શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 20મો અને અમૃતધારા 20મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 20મો, પુરુષોત્તમ માસની સેવન વિધિ માટે દ્રઢ ધનવાનો પ્રશ્ન। સૂત પુરાણીએ શૈનકાદીને કહ્યું કે હે બ્રાહ્મણો, દ્રઢ ધનવાના પૂર્વજન્મનું વૃત્તાંત શ્રી નારાયણના મુખેથી સાંભળી નારદજીનું મન અત્યંત તૃપ્ત થયું નહીં। તેમણે શ્રી નારાયણ મુનિને પૂછ્યું। નારદજી બોલ્યા, હે તપોધન, મહારાજા દ્રઢધનવાએ વાલ્મીકીને વિનવીને કયો પ્રશ્ન કર્યો હતો તે મને કહો। શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, સાંભળો। દ્રઢધનવા બોલ્યો કે પુરુષોત્તમ માસ કેવી રીતે સેવવો, પૂજા કેમ કરવી, શું દાન પુણ્ય કરવા, શું વિધિ કરવી, તે લોક હિતાર્થે મને એ બધું કહો। તેનું સેવન કરવાથી પુણ્ય થાય છે એ આપના મુખેથી મેં સાંભળ્યું છે। મારો મરેલો પુત્ર સુખદેવ જીવતો થઈ ઉઠ્યો હતો, પરંતુ એ બધું હું આ જન્મમાં ભૂલી ગયો છું। માટે હે તપોધન, એનું પૂજા વિધાન વિસ્તારથી કહો। વાલ્મીકી બોલ્યા, બ્રહ્મ મુહૂર્તે ઉઠી પરબ્રહ્મનું ચિંતન કરવું, પુરુષોત્તમ માસનું સેવન કરનારે ગામથી ઘણે દૂર જવું, ત્યાં જમીન પર ઘાસ પાથરી દિવસના 3 સંધ્યા સમયે જનોઈ કાન પર ધારણ કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી મસ્તકને કપડાથી વીંટી ઝાડે જવા બેસવું। તે વખતે કાળજીથી મોઢું બંધ રાખવું। લિંગને 1 વાર, ગુદ્દાને 5 વાર, બંને પગને 7 વાર માટી લગાડી ગૃહસ્થે શૌચ કરવું જોઈએ। પછી ફરી પણ માટી તથા જળ વડે હાથ પગ ધોઈ નાખવા જોઈએ। 2 હાથ પહોળો જે પ્રવાહ વહેતો હોય તે પણ છોડી દઈ શૌચ કરવું જોઈએ। પુરુષોત્તમ માસનો ઉત્તમ વ્રત કરનારે એ રીતે શૌચક્રિયા કરવાની હોય છે। પછી 16 કોગળા કરવા અથવા 12 કરવા। આ મંત્રનો ઉચ્ચાર કર્યા પછી દાતણ કરવું કે હે વનસ્પતિ, તું અમને આયુષ્ય, સંતાન, ધન, બુદ્ધિ તથા ધારણા શક્તિ આપ। જે નદી સમુદ્રમાં મળતી હોય તેમાં સ્નાન કરવું ઉત્તમ કહેવાયું છે। તળાવમાં સ્નાન કરવું તેને વિદ્વાનોએ મધ્યમ કહ્યું છે। સ્નાન કર્યા પછી શુદ્ધ અને સફેદ વસ્ત્રો પહેરી બ્રાહ્મણે ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવું જોઈએ। ઊભું તથા આડું 3 રેખાવાળું ત્રિમુંડ તિલક કરવું। ધોળું તિલક જ્ઞાન આપનાર છે, લાલ તિલક મનુષ્યને વશ કરનાર અને પીળું તિલક સર્વ સમૃદ્ધ કરનાર કહેવાય છે। માટે એ સિવાયના રંગનું તિલક ન કરવું। એમ તિલક ધારણ કર્યા પછી ગોપીચંદનના શંખ ચક્ર આદિ ચિહ્નો ધારણ કરવા, તેથી તેના પાપો પણ પુણ્યરૂપ બની જાય છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા વંદન કરવું। પછી સૂર્યનું દર્શન થાય, તેમજ સંધ્યા સમયે પોતાના પગને પૃથ્વી પર નમાવવા, એટલે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા। પછી જેમના સ્મરણ માત્રથી તપ, સંધ્યા વંદન આદિ ક્રિયાઓમાં જે કંઈ અપૂર્ણતા રહી ગઈ હોય તેની પૂર્ણતા થાય છે। જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય શ્રદ્ધાપૂર્વક તથા વિધિપૂર્વક સંધ્યા ઉપાસના કરે છે તેણે 3 લોકમાં કંઈ દુર્લભ રહેતું નથી। પૂર્વોક્ત કર્મ તો દિવસના પ્રથમ ભાગમાં કરવાનું કહ્યું છે। તેમાં પ્રથમ લીપેલી જગ્યા પર મૌન ધરી ગાયના છાણ વડે ચોખંડું મંડળ કરવું, તેના પર શુદ્ધ કળશ સ્થાપવો, તેમાં તીર્થોનું આહવાન કરવું। ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી પાપોનો નાશ કરનારી છે, માટે મારે ત્યાં શાંતિ સ્થાપવા આ કળશમાં પધારો। ઉપચારોથી કળશનું પૂજન કરી તેના પર પીળું વસ્ત્ર ઢાંકવું, તેના પર રાધા સહિત સોનાની શ્રી હરિની મૂર્તિ પધરાવવી। ધર્મ માટે શરીરનું રક્ષણ કરવું જોઈએ। સર્વ વિષયો સ્વપ્ન જેવા ખોટા છે એમ સમજી વૈરાગ્ય યુક્ત થઈ ધર્માચરણમાં જ તત્પર રહેવું જોઈએ। હજારો ધર્મો એવા છે કે જેઓનું આચરણ પુષ્કળ ધન હોય તો જ થઈ શકે છે। કેવળ સ્નાન, ગાન તથા કથામાં શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ, બસ આટલો જ સદ્ધર્મ મોટા ભયથી બચાવી લે છે। જેમ ગંગા જ ઉત્તમ તીર્થ છે, એના ગુણો જે સુંદર રૂપ છે, તેમ સર્વ ધર્મો તથા બધા કાળ પુરુષોત્તમ માસમાં જ સમાઈ જાય છે। તેથી એ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી। માટે તેણે ઓળંગી જવા જે ઈચ્છતો હોય તેણે આ ભારતખંડમાં આદિદેવ શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી। અધ્યાય 20મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે,
સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાઠાગોરની પૂજા કરો. ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે. આથી વહુને કાઠાગોરનો શ્રાપ લાગે છે. રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી. પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું. સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે, કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. કમર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 20મી. ઉમામાની વાર્તા. ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકના માનવીઓની લીલા જોવા નીકળી પડ્યા. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો, એટલે ઠેક ઠેકાણે ધાર્મિક વાતાવરણ નજરે પડતું હતું. કેટલાક ભાવિકો સ્નાન કરતા હતા તો કેટલાક દાન કરતા હતા. પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચી સાંભળી રહ્યા હતા. મૃત્યુલોકના માનવીઓને ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજીને અત્યંત આનંદ થયો, કારણ કે તેઓ મહામૂલા માનવ દેહને સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલોછમ દેખાવ નજરે પડતો હતો. ખેતરોમાં જાત જાતનો પાક લચી રહ્યો હતો. મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ ઉપર ઉલ્લાસ દેખાતો હતો. બધાએ ઉજ્જવળ ભવિષ્ય માટે મીટ માંડી રહ્યા હતા. ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા. આ ખેતરમાં જઈને આગળ જવાની કેડી હતી. બધા માણસો તે જીલે ચાલતા હતા, આવતા જતા હતા. તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયા હતા. ભગવાન અને પાર્વતીજી એ કેળામાં જઈને આગળ વધવા લાગ્યા તો પાર્વતીજીના જમણા પગના ઝાંઝરમાં એક બાજરિયું ભરાઈ ગયું, પરંતુ માતાજીને તેની ખબર નહીં. એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે ખેતર બહાર નીકળી ગયા. એવામાં માતાજીની નજર પડી કે તરત જ પેલું બાજરિયું ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું. લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમાંના દાણા ખાવાનું પાર્વતીજીને મન થઈ ગયું. માતાજીએ બાજરિયાને 2 હાથ વચ્ચે મસળી નાખ્યું, એટલે દાણાથી ખોબો ભરાઈ ગયો. તે તો થોડા થોડા કરીને બધાય દાણા ખાઈ ગયા અને ભગવાન આગળ તેની મીઠાશનું વર્ણન કરવા લાગ્યા. પાર્વતીજીની આવી મનોદશા ઉપર ભગવાન શંકરને ખૂબ હસવું આવ્યું. તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું કે દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક તણખલું પણ ન લઈ શકાય, અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા. આ તમારો અપરાધ કઈ નાનો સૂનો છે? આ સાંભળી પાર્વતીજીને પોતાની ફરજનું ભાન થયું. તેઓ બોલી ઉઠ્યા, દેવ, હરખમાં મને ભાન ન રહ્યું કે હું દોષમાં પડું તેવું ભગલું ભરી રહી છું. હવે થઈ ગયું તે થઈ ગયું. હવે આપ દોષ મુક્ત થવાનો ઉપાય બતાવો. શંકર ભગવાને કહ્યું કે દેવી, તમે 365 દાડા આરોગ્ય છે, એટલે 365 દિવસ ખેડૂતને ત્યાં શ્રમ કરીને તેનો બદલો વાળી આપ, તો જ ઋણ મુક્ત થવાય. માટે તમે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈને ખેડૂતને ત્યાં કામે લાગી જાઓ, અને હું એકલો કૈલાસ પર જાઉં છું. પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેતરથી થોડે દૂર આવેલા ખેડૂતની ઝૂંપડીએ ગયા. ભગવાન કૈલાસ પહોંચી ગયા. પુરુષોત્તમ માસ ચાલતો હતો. ખેડૂત અને તેની પત્ની મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યારે માતાજી બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવ્યા, ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળાએ બાંધવા માટે કોળીઓનો હાર બનાવી રહી હતી. ત્યાં તો ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા આવી પહોંચ્યા. બ્રાહ્મણીએ તેને જય શ્રી કૃષ્ણ કહ્યા. આજે આંગણે વિપ્ર અતિથિ છે, એ માટે બંને હર્ષકેલા થઈ ગયા હતા. આ બ્રાહ્મણીએ કહ્યું કે હું એકલી છું, મને તમારે ત્યાં રાખશો તો હું તમારું કામ કરીશ. કામના બદલામાં 2 ટક રોટલા મળશે તો બહુ છે. ખેડૂત કહે, બાઈ, ખુશીથી તમે મારે ત્યાં રહો, તમારાથી થાય તો કામ કરજો, પણ હા, તમારું નામ શું? મારું નામ ઉમા છે, બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીએ કહ્યું. ખેડૂતના ઘરમાં આ તો સાક્ષાત માતાજીનું આગમન થયું હતું, એટલે એમના પગલાથી
જોત જોતામાં ખેડૂતનું ભાગ્ય ફરી ગયું. તેની ગરીબાઈ દૂર થવા લાગી. આ વખતે ખેતરમાં સારો પાક ઉતર્યો અને નાણાં પણ સારા આવ્યા. તેથી ભાવ પણ ઊંચા ચડી ગયા. ખેતરની નજીકમાં જે ગામ હતું એ ગામમાં પણ માતાજીના પગલાંનો પ્રભાવ પડ્યો. ગામ પણ સુખી થવા માંડ્યું. ઉમાબા કહીને ખેડૂતની પત્ની બોલાવે અને ખેડૂત તેને ઉમાબહેન કહીને બોલાવે. તેણે ઉમાને ધર્મની બહેન ગણી છે. ગામવાળા પણ તેમને ઉમાબા કહીને બોલાવતા. આમ ને આમ પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થઈ. સુખી થયેલા ખેડૂતે ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી સારી દક્ષિણા આપી. આથી ગામમાં ખેડૂતની વાહ બોલાવા લાગી. દિવસો પાણીના રેલાની જેમ વહેવા લાગ્યા. આમ ને આમ બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીએ ખેડૂતને ત્યાં 300 દિવસ પૂરા કરી નાખ્યા હતા. તો પણ હજુ 65 દિવસ ખૂટતા હતા. એવામાં ગામના ભાવિકોએ સંઘ કાઢીને કાશીએ જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે ભવોભવના પાતક ધોવાનો આ શુભ અવસર છે, માટે સંઘમાં કાશીએ જઈએ. પરંતુ તેઓ જાય તો ખેતીવાડીનું ધ્યાન કોણ રાખે? ઢોરને કોણ સાચવે? કંઈ ઉમાબા અને નાની દીકરી થોડા સાચવી શકે? તેથી જવાનો વિચાર માંડી વાળ્યો હતો. આ વાતની ઉમાબાને ખબર પડી એટલે તેણે બધું કામ ઉપાડી લેવાની ખાતરી આપી અને ખેડૂતને કહ્યું, ભાઈ, ધર્મના કામમાં ઢીલ ન હોય. કરેલું કામ આવવાનું છે, માટે પુણ્યનું ભાથું બાંધી લેવા. તમે બંને ખુશીથી જાઓ, પણ હા, તમે મારું એક કપડું સાથે લેતા જજો અને જ્યારે ગંગાજીમાં સ્નાન કરો ત્યારે હાથ જોડીને ગંગા માને વિનંતી કરજો કે હે પતિત પાવની ગંગા મૈયા, ઉમાબાએ ભાવથી આ કપડું મોકલ્યું છે, તેનો હાથોહાથ સ્વીકાર કરો. મને વિશ્વાસ છે કે ગંગા મૈયા જરૂર આ કપડાનો સ્વીકાર કરશે. ગંગા મૈયા હાથોહાથ કપડું લેશે એ વાત ખેડૂતની પત્નીના ગળે ઉતરી નહીં. પરંતુ ખેડૂત તો પૂર્ણ શ્રદ્ધાળુ હતો, તેથી તેણે કપડું લઈને પત્નીને આપ્યું અને તેઓ વાજતે ગાજતે કાશીના સંઘમાં ચાલી નીકળ્યા. સંઘ પગપાળા આગળ વધે જાય છે. રસ્તામાં આવતા તીર્થ સ્થાનોમાં દર્શન કરે છે. થાક લાગે છે ત્યારે વિસામો લે છે. ભૂખ લાગે છે ત્યારે ભાથું ખાય છે અને ભજન કીર્તન કરતા આગળ ચાલે છે. બધાયના મુખ ઉપર ઉલ્લાસ છે, બધાયના પગોમાં જોર છે. તેથી તેઓ ધાર્યા કરતા વહેલા સમયમાં પવિત્ર કાશી નગરીમાં આવી પહોંચ્યા. સાંજના તેઓ પહોંચ્યા હતા એટલે એક ધર્મશાળામાં મુકામ કરી કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. પછી જમી પરવારીને ભજન કરતા પોઢી ગયા. વહેલી સવારે સહુ ગંગાજીમાં સ્નાન કરવા મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. ખેડૂત અને તેની પત્ની પણ સાથે ગયા. પરંતુ ઘણા દિવસો થવાથી તેઓ ઉમાબાનું કપડું ધર્મશાળાએથી લેવાનું વિસરી ગયા હતા. બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું, દેવ દર્શન કર્યા અને યથાશક્તિ દાન પણ કર્યું. આવી રીતે એક અઠવાડિયું બધા કાશીમાં રોકાયા ને પુણ્યનું ભાતું બાંધીને ઉલ્લાસભેર પોતાના ગામ તરફ પાછા ફરવા નીકળી પડ્યા. હજુ પણ ખેડૂતને અને તેની પત્નીને ઉમાબાનું કપડું યાદ આવ્યું ન હતું. સંઘ અર્ધે રસ્તે આવ્યો ને બધા વિસામો ખાવા રોકાયા. એવામાં ખેડૂતને ઉમાબાનું કપડું યાદ આવ્યું ને હૈયામાં ફાળ પડી. તેણે પત્નીને કહ્યું કે અરે રે, તું એ ભૂલકડી અને હું એ ભૂલકણો. આ ઉમાબાનું કપડું તો કાશીમાં યાદ જ આવ્યું નહીં. તેને ગંગા મૈયાને અર્પણ કરવાનું હતું. હવે ઘરે જઈને ઉમાબહેનને શું કહેશું? ખેડૂતની પત્ની બોલી, બળ્યું રઘવાટમાં ને ભજનની ધૂનમાં એ તો યાદ જ ન આવ્યું. હવે શું થાય? જો ત્યાં યાદ આવ્યું હોત તો વાંધો ન હતો. હવે અધવચ્ચે યાદ આવ્યું છે ને ભારે ઉપાધિ થઈ. એ બિચારા આપણા ઘરનું બધુંય કામકાજ કરે છે અને આપણી ગેરહાજરીમાં પણ બધુંય કામ માથે લઈ લીધું છે. એટલે આપણે એનું કામ કર્યા વગર પાછા જઈશું તો તેનું મન ઉતરી જશે, જિંદગીભરનું મેણું માથે રહી જશે. આ સાંભળી ખેડૂત તો સંઘવી પાસે ગયો અને બધી વાત કરી. સંઘવીએ કહ્યું કે તમે પાછા કાશીએ જાઓ અને અહીં આવો ત્યાં સુધી કંઈ સંઘ રોકાઈ રહે નહીં. બધાય ઘેર પહોંચી જવા ઉતાવળા થયા છે, એટલે એક દિવસ પણ રોકાઈ રહેવું પાલવે તેમ નથી. તમારે જવું હોય તો તમે બંને જણા જાઓ. ખેડૂત કહે, ઠીક, તમારા ઉપર બરજબરી થોડી થાય. તમારે ગામ તરફ જાઓ અને અમે બંને કાશી તરફ જઈએ છીએ. આમ કહી ખેડૂત અને તેની પત્ની પોટલા માથે મૂકી કાશી જવાના રસ્તે નીકળ્યા ને આ બાજુ સંઘવીએ સંઘ ઉપાડવાનો હુકમ કર્યો. પણ બળદિયા ઉડતા જ ન હતા. માણસો બધા ચાલતા જાય, પણ સરસામાન ભરેલા ગાડાને બળદ વગર કોણ ખેંચે? સંઘવીની મૂંઝવણનો પાર રહ્યો નહીં. આ તો ભારે થઈ. હવે આપણે શું કરવું?
બધાએ બળદની હાલત જોઈ તો જાણે બધા ઘણા સમયથી માંદા હોય તેવા લાગતા હતા અને ઘાસચારો નીરીએ તો તે તણખલું પણ મોઢામાં લેતા ન હતા. પછી ઉઠાડવા માટે ઠેક ઠેકાણે પરણાની આર ખોસી પણ બળદો ત્યાં બેસી જ રહ્યા, સાના ઉઠે. આ તો ઉમા બનીને આવેલા પાર્વતીજીએ સંઘ રોકાઈ રહે તે માટે બળદોને આવા માયકાંગલા બનાવી દીધા હતા. આખરે સંઘવીએ યાત્રાળુઓને કહી દીધું, હાલમાં આપણે અહીંયા જ રોકાઈ રહેવું. જ્યાં સુધી બળદો સાજા ન થાય ત્યાં સુધી આપણે રોકાયા વગર છૂટકો નથી. આમ સંઘને અધવચ્ચે જંગલમાં રોકાઈ રહેવું પડ્યું અને દિવસો પસાર થવા લાગ્યા. ખેડૂત અને તેની પત્ની પણ હવે કાશી પહોંચી ગયા હતા. ત્યાં ધર્મશાળામાં વિસામો ખાઈ પેલું કપડું લઈને ગંગા સ્નાન કરવા ગયા. બંને પગથિયા ઉતરીને કેળસમા પાણીમાં આવી ત્યાં ઊભા રહી ગયા અને પેલું કપડું લઈ હાથ જોડીને ભાવપૂર્વક ગંગા મૈયાને પ્રાર્થના કરીને આંખો મીચીને ઊભા રહ્યા. થોડી વારમાં ધ્યાન કરીને ખેડૂતે કહ્યું કે હે ગંગા મૈયા, મારી ઉમા બહેને હેત ધરીને આ કપડું આપને મોકલાવ્યું છે તો માડી તેનો હાથોહાથ સ્વીકાર કરો. ઉમા બહેને ભાવપૂર્વક કહ્યું છે કે ગંગા મૈયા હાથોહાથ કપડું લેશે. મૈયા, અમારું વચન રાખો ને જટ કપડાનો સ્વીકાર કરો. આમ કહી ખેડૂતે હાથમાં રાખેલું કપડું જય ગંગા મૈયાના નાદ સાથે પાણીમાં તરતું મૂક્યું. પણ આ શો ચમત્કાર! એકાએક પાણીમાં ખળભળાટ થયો અને બે રૂપાળા હાથ પાણીની સપાટી ઉપર દેખાયા. એ સાથે જ કપડું તુરંત જ તે હાથમાં પેસી ગયું. આ જોઈ ખેડૂત અને તેની પત્નીને અપાર આનંદ થયો અને તેઓ જય ગંગા મૈયા કી બોલ્યા ને એ સાથે જ બંને હાથ કપડું લઈને પાણીમાં ગરકાવ થઈ ગયા. આજે ખેડૂતને ઉમાબાના સતનું પારખું થઈ ગયું. બંને દેવ દર્શન કરીને ભાથું ખાઈ પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા તો અધવચ્ચારે રસ્તામાં સંઘે પડાવ નાખેલો જોયો. તેમના આશ્ચર્યની અવધિ ન રહી. આટલા બધા દિવસ સંઘ રોકાઈ કેમ રહ્યો? તે દિવસે તો બધા ઘેર જવા માટે ઉતાવળા થતા હતા. સંઘવી કહે, પટેલ, જેવા તમે અહીંયાથી કાશી જવા ઉપડ્યા તેવા જ બધા બળદો માંદા પડી ગયા હતા. હવે સરસામાનથી ભરેલા ગાડા સી રીતે આગળ જાય એટલે બળદો સાજા થવાની રાહ જોઈને બેઠા છીએ. તમે જરા જુઓ ને બળદોને શું થઈ ગયું છે. ખેડૂત અને તેની પત્ની એક એક બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા ને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. ઘૂઘરાના ગમકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. હવે સંઘવીનો જીવ હેઠો બેઠો. સંઘવાળા પણ રાજી થઈ ગયા. બધાએ ચમત્કાર નિહાળી ખેડૂત દંપતીને ધન્યવાદ આપી રહ્યા હતા. તેમની સાચી ભક્તિને બિરદાવી રહ્યા હતા. થોડી જ વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાબહેનના ચમત્કારની વાત બધાને સંભળાવી અને કાશીમાં ગંગામાએ એ કપડું હાથોહાથ લઈ લીધું તે પણ જણાવ્યું. ઉમાબાનું આવું સત જાણી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહે ખેડૂતના ઘરમાં સાક્ષાત માતાજી પધાર્યા છે તો કોઈ કહે માતાજીના પગલા થયા પછી જ ગામમાં સુખ શાંતિ આવી છે અને સંઘ કાઢવાનું સૂઝ્યું છે. કોઈ કહે માતાજીના સતના પ્રતાપે જ માંદા બળદો એકાએક સાજા થઈને ચાલવા લાગ્યા છે. પંથ કપાતો જતો હતો. ઉત્સાહ હતો જાત્રા કરીને આવ્યાનો. ઉમંગ હતો અને ચમત્કાર જોયા પછી આનંદ ઓર વધી ગયો હતો. આખરે સંઘ સુખરૂપ ગામના પાદરે આવી પહોંચ્યો. ગામવાળાને ખબર પડી એટલે તેઓ સંઘનું સામૈયું કરવા ઉમાબાને સાથે લઈ પાદરે આવી પહોંચ્યા. ઉમાબાએ સોના રૂપાના ફૂલોથી સંઘનું સામૈયું કર્યું અને બધાએ અડધો કલાક પ્રભુ નામની ધૂન મચાવી. પછી બધા વાજતે ગાજતે ગ્રામમાં પ્રવેશ્યા. ખેડૂત આગ્રહ કરીને સંઘને પોતાને ઘેર લઈ ગયો અને તાબડતોબ રસોઈ બનાવડાવી બધાને સારી પેઠે જમાડ્યા. જમીને જતી વખતે ઉમાબાને પગે લાગ્યા. ઉમાબાએ બધાને આશીર્વાદ આપ્યા. આખા ગામમાં આનંદ આનંદ વર્તાઈ ગયો. સતીના પગલા ખેડૂતના ઘરમાં થયા છે એ જાણી ભાવિક સ્ત્રી પુરુષો ખેડૂતને ઘેર જમા થવા લાગ્યા અને ઉમાબાના દર્શન કરી આશીર્વાદ લઈ પાછા ફરવા લાગ્યા. ઉમાબા બ્રાહ્મણીના સ્વરૂપમાં સાક્ષાત પાર્વતીજી હતા. તેથી જ ખેડૂતનું ઘર તીર્થધામ સમૂહ બની ગયું હતું. પાર્વતીજીને બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ પૂરા કરવા હતા. તેમાંથી 360 દિવસ વીતી ગયા હતા. હવે પાર્વતીજી ખેડૂતના ઘરમાં માત્ર 5 જ દિવસના મહેમાન હતા. કોઈને આ વાતની ખબર ન હતી અને વાત પણ ખરી હતી. ભગવાનની લીલાનો પાર કોણ પામી શક્યું છે? ખેડૂત રોજ સવારના વહેલો ઉઠીને ખેતરે જતો હતો અને તેની પત્ની બપોરના રોટલા ખેતરે પહોંચાડી આવતી હતી. પણ એક દિવસ ઉમાબાએ ખેતરે રોટલા પહોંચાડવાનું માથે લીધું.
એ દિવસ પાર્વતીજીનો 365મો દિવસ હતો. ભગવાન શંકરે તેમને કરેલી સજા બદલ એમણે 1 વર્ષ ખેડૂતના ઘરની કામગીરી બજાવી. બાજરિયાના 365 દાણા ચોરી ખાવા બદલ પાર્વતીજીએ બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ ખેડૂતને ત્યાં પૂરા કર્યા હતા. આજે છેલ્લો દિવસ હતો એટલે પાર્વતીજીને શંકર ભગવાન પાસે પોતાને સ્થાનકે જવાનું હતું. એટલે જ ખેતરમાં ખેડૂતને રોટલા આપવા જવાને બહાને જતા રહેવા વિચાર્યું હતું. ખેડૂતની પત્નીએ ઘણું એ કહ્યું, પણ ઉમાબા હઠ કરીને રોટલા ભાત લઈ ખેતરે જવા નીકળ્યા અને રસ્તામાંથી જ અંતર્ધ્યાન થઈ કૈલાસ પહોંચી ગયા. બપોરના જમવા ટાણે ખેડૂત રોટલાની રાહ જોતો બેઠો હતો, પણ ઘણી વાર થઈ ગઈ છતાં કોઈ રોટલા દેવા આવ્યું નહીં. એટલે થાકીને તે ઘેર આવ્યો અને પત્નીને કહેવા લાગ્યો કે આજે કેમ રોટલા દેવા કોઈ આવ્યું નહીં? ઉમાબહેન કેમ દેખાતા નથી? આ સાંભળતા જ તેની પત્નીના હૃદયમાં ત્રાસકો પડ્યો. તે બોલી, અરે ઉમાબાને અહીંથી રોટલા લઈને નીકળીએ તો બહુ સમય થઈ ગયો. શું તે આપવા આવ્યા નથી? ખેડૂત કહે, રોજ તો તું રોટલા આપવા આવે છે ને, આજે ઉમાબાને કેમ મોકલ્યા? તેની પત્ની બોલી કે આજે ઉમાબાએ હઠ પકડી હતી કે રોટલા તમને આપવા તે જ આવશે. તો પછી એ ગયા ક્યાં? શું રસ્તો ભૂલી ગયા હશે? પછી તો બંને પતિ પત્ની ઉમાબાને શોધવા આખું ગામ અને ખેતરે ખેતર ખૂંદી વળ્યા, પણ ક્યાંય ઉમાબાનો પત્તો લાગ્યો નહીં. બંને થાકીને ઘેર આવ્યા અને ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. સાંજે ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું કે સાંભળો છો, આ તમે સવારના ભૂખ્યા છો તો રોટલા ખાઈ લ્યો. ખેડૂતે કહ્યું, કોઈ દિવસ નહીં, અને આજે ઉમાબહેન જાતે મને રોટલા ખવડાવવા આવ્યા હતા, એટલે તે જાતે આવીને જમાડશે તો જ હું ખાઈશ. ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. પત્નીએ પણ પતિની સાથે અન્નજળનો ત્યાગ કર્યો. બીજા દિવસે પણ તેમના ઉપવાસ ચાલુ જ હતા અને બંનેએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ઉમાબા જાતે ખવડાવે નહીં ત્યાં સુધી ખાવું નહીં. આમને આમ 6 દિવસ પસાર થઈ ગયા. કૈલાસમાં પાર્વતીજીને આ વાતની ખબર પડી એટલે તેઓ ભગવાનની રજા લઈ બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપમાં ખેડૂતના ઘરના આંગણામાં જઈને ઊભા રહ્યા. એકાએક ઉમાબાને આવેલા જોઈ ખેડૂત અને તેની પત્ની હર્ષઘેલા થઈને તેને પગે પડવા દોડી આવ્યા. ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ પલટાયું. તે જગ્યાએ સાક્ષાત માતા પાર્વતીજી ભવાની સ્વરૂપે બંનેને આશીર્વાદ દેવા હાથ લાંબા કરીને ઊભા હતા. તેમની આસપાસ પ્રકાશના પુંજ રેલાયા હતા. ખેડૂત અને તેની પત્નીની આંખો અંજાઈ ગઈ હતી. તેનું એવું જળાહળા સ્વરૂપ હતું કે બંને સામે જોઈ શકતા ન હતા. તેઓને કંઈ સમજ ના પડી કે આ બધું શું થઈ ગયું છે, તેથી હાથ જોડીને ઊભા રહ્યા હતા. પાર્વતીજીએ બંનેને આશીર્વાદ આપી કહ્યું કે હવે તમે કોઈ દિવસ ઉમાબાને જોઈ નહીં શકો, માટે ઉપવાસ છોડી દો. તમારું ઋણ ચૂકવવા માટે કૈલાસમાંથી તમારે ત્યાં આવવું પડ્યું અને હું બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપે 1 વર્ષ સુધી તમારે ત્યાં રહી. તમે મારી ખૂબ જ સેવા ચાકરી ઉઠાવી. વળી તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો છો, તેથી તમારો શ્રેય કરવાના હેતથી મારા પગલાં તમારે ત્યાં થયા હતા અને તમે સુખી થયા. ગામ પણ સુખી થયું. તમારા ભક્તિભાવથી પ્રેરાઈ મારે ફરી તમારે ત્યાં આવવું પડ્યું અને તમને મારા દર્શનનો લાભ મળ્યો. મારા તમને આશીર્વાદ છે કે તમને એક પુત્ર રત્નનું ફળ મળે અને અંતમાં તમારો વૈકુંઠમાં વાસ થાય, તમારું કલ્યાણ થાય. આટલું કહી માતા પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. આ સાંભળી બંને હર્ષ પામ્યા. પાર્વતીજી ઉમાબાના સ્વરૂપમાં રહેતા હતા તેની આજે જ ખબર પડી. બંને પોતાને સદભાગી માનવા લાગ્યા, કારણ કે પાર્વતીજી દર્શન દેવા પધાર્યા હતા. શુદ્ધ હૃદયની ભક્તિનો આ ફળ છે. પુરુષોત્તમ ભગવાનના વ્રતનો આ ફળ છે. પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનનો આ ફળ છે. પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્યદાનનો આ ફળ છે. ખેડૂત અને તેની પત્નીએ ઉપવાસ છોડી દીધા અને દિવસે દિવસે તેમની ચડતી કળા થવા લાગી. આગળ જતા ખેડૂતની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેઓ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. સારા પગલા હોય તો બધું બને શ્રીકાર, સંતતિને સંપત્તિ મળે સુખ પણ નિર્ધાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્ણ વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરવાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.